નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો રાજ્યના આ વિસ્તારોમાં કરાઈ હીટ વેવની આગાહી। હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં આગામી 3 દિવસ માટે ગરમીને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દરિયાકાંઠા વિસ્તારોમાં ભેજ રહેતા યલો એલર્ટ અપાયું છે, તો અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સમાચારમાં આગળ જોઈએ તો ઘઉંની ખરીદી અંગે સરકારની મોટી જાહેરાત। લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે ખેડૂતોના હકમાં લઈ દીધો છે આ મોટો નિર્ણય। રાજ્ય સરકાર આ નિર્ણયથી ખેડૂતોની સાથોસાથ સામાન્ય જનતાને પણ મોટી રાહત મળશે, એમાં કોઈ બેમત નથી। કેન્દ્રએ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને બિહાર જેવા બિનપરંપરાગત રાજ્યોમાં ઘઉંની ખરીદી વધારવાની જાહેરાત કરી છે। વર્તમાન માર્કેટિંગ વર્ષ 2024 અને 25માં સરકારે આ ખરીદી 7 ગણી વધારીને 50 લાખ ટન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે। આ ત્રણેય રાજ્યોએ 2023 અને 24 માર્કેટિંગ વર્ષ દરમિયાન કેન્દ્રીય પૂલમાં માત્ર 6.7 લાખ ટનનું યોગદાન આપ્યું હતું। તે જ સમયે કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયે 2024 અને 25 માટે 310 લાખ ટનના કુલ ઘઉંની ખરીદીના લક્ષ્યાંકમાંથી 16% ખરીદવાનો લક્ષ્યાંક રાખ્યો છે। સમાચારમાં આગળ જોઈએ તો ઘઉંની એમએસપી કેટલી છે? લઘુત્તમ ટેકાના ભાવ એમએસપી પર ઘઉંની ખરીદી સામાન્ય રીતે કેન્દ્રની નોડલ એજન્સી ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એફસીઆઈ અને રાજ્ય એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા, જોકે સહકારી મંડળીઓ નાફેડ અને એનસીસીએફનો પણ આ વર્ષે સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં પ્રત્યેક 5 લાખ ટનની પ્રાપ્તિના લક્ષ્યાંક છે। ચાલુ વર્ષ માટે ઘઉંની લઘુત્તમ ટેકાના ભાવ એમએસપી પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 2275 નક્કી કરવામાં આવ્યા છે। સમાચારમાં આગળ જોઈએ તો આ રાજ્યો અંગે સરકારે કરી ખાસ વિચારણા। ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાન તેમની ક્ષમતા કરતાં ઘણું ઓછું યોગદાન આપી રહ્યા છે। અમે આ વર્ષે કુલ 310 લાખ ટન ઘઉંની ખરીદી કરવાનો લક્ષ્યાંક રાખીએ છીએ, જેમાંથી અમે એકલા 3 બિનપરંપરાગત ખરીદી કરતા રાજ્યોમાંથી ઓછામાં ઓછા 50 લાખ ટન ઘઉંની ખરીદીની અપેક્ષા રાખીએ છીએ। ઘઉંની ખરીદી અને લોકસભા ચૂંટણી ઓક્ટોબરની કેન્દ્ર આ 3 રાજ્યો સાથે ખરીદીનું સ્તર વધારવા માટે આ કામ કરી રહ્યું છે। તેમણે કહ્યું કે ખામીઓને દૂર કરવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે અને તેનાથી ત્રણેય રાજ્યોમાં ખરીદીનું સ્તર વધારવામાં મદદ મળશે। સચિવે કહ્યું કે 2024ની સામાન્ય ચૂંટણીઓ ઘઉંની ખરીદીની કામગીરીને અસર કરે તેવી શક્યતા નથી। સમાચારમાં આગળ જોઈએ તો 48 કલાકમાં મળી જશે એમએસપીના પૈસા। ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ કહ્યું હતું કે બિનપરંપરાગત રાજ્યોમાંથી ઘઉંની ખરીદીના વૃદ્ધિથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ ઘઉંની ફાળવણી પુનઃસ્થાપિત કરવામાં મદદ મળશે। સૌથી મહત્વની વાત એ છે કે સચિવે કહ્યું કે સરકારે બેન્કિંગ સંબંધિત મુદ્દાઓને સુવ્યવસ્થિત કરવા માટે પગલાં લીધા છે, જેમ કે 48 કલાકની અંદર ખેડૂતોના બેંક ખાતામાં એમએસપી ટ્રાન્સફર સુનિશ્ચિત કરવું, ખેડૂતો માટે પ્રાપ્તિના આકસ્મિક ભારણને સુવ્યવસ્થિત કરવું, બેંક ખાતાઓ સાથે આધાર એકીકરણ કરવું। ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ કહ્યું કે સરકારે પ્રોડક્શન હોટસ્પોટ્સને લક્ષ્યાંક બનાવતા વધુ પ્રાપ્તિ કેન્દ્રો પણ ખોલ્યા છે અને મોબાઈલ પ્રાપ્તિ કેન્દ્રો સ્થાપિત કર્યા છે। સ્વસહાય જૂથો, પંચાયતો અને ખેડૂત ઉત્પાદક સંગઠનો લાભ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ ઉપરાંત સરકારે 48 કલાકની અંદર ખેડૂતોને એમએસપીની ચૂકવણી સુનિશ્ચિત કરવા એજન્સીઓને કાર્યકારી મૂડી દ્વારા સંસ્થાકીય તૈયારી સુનિશ્ચિત કરી છે। સચિવે માહિતી આપી હતી કે વિવિધ એજન્સીઓ વચ્ચે ખરીદીની વાસ્તવિક સમયની દેખરેખ માટે દિલ્હીમાં એફસીઆઈ હેડક્વાર્ટર ખાતે એક કેન્દ્રીય કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે। 7.06 લાખ ટન ઘઉંનું વેચાણ થયું હતું। ઘઉં અને ચોખાના ભાવ અંગે સચિવે કહ્યું કે ભારત બ્રાન્ડ ઘઉંના લોટનું છૂટક વેચાણ શરૂ થયા બાદ લોટ અને ઘઉંના ભાવ હાલમાં સ્થિર છે। અત્યાર સુધીમાં લગભગ 7.06 લાખ ટન ઘઉંના લોટનું વેચાણ થયું છે। ચોખાનો છૂટક ફુગાવાનો દર પણ છેલ્લા 2 મહિનાથી 13% અને 14% ઉપર સ્થિર રહ્યો છે। તેમણે કહ્યું કે ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં લગભગ 3.1 લાખ ટન એફસીઆઈ ચોખા ભારત બ્રાન્ડ હેઠળ વેચવામાં આવ્યા છે।
સમાચારમાં આગળ જોઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો પીએમ મોદી દ્વારા 28 ફેબ્રુઆરી 2024ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. ત્યાર પછી દેશમાં તમામ ખેડૂતો 17મા હપ્તાની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. ત્યારે અમે તેમને પીએમ કિસાન સન્માન નિધિના 17મા હપ્તાને લઈને રિપોર્ટ વિશે વિગતવાર જણાવીશું, જેની સંપૂર્ણ વિગતવાર માહિતી અમે તમને લેખમાં આપીશું. પીએમ કિસાન યોજના હેઠળ દરેક હપ્તો 4 મહિનાના અંતરાલ પછી બહાર પાડવામાં આવે છે. આ સંયુક્તથી લોકસભા ચૂંટણી 2024ના પરિણામો 4 જૂને જાહેર કરવામાં આવશે. તમામને સંપૂર્ણ આશા છે કે પીએમ કિસાન યોજનાઓ 17મો હપ્તો 4 જૂન 2024 પછી કોઈ પણ સમયે બહાર પાડવામાં આવી શકે છે. સમાચારમાં આગળ જોઈએ તો આજે 22 કેરેટ સોનાનો ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 6,660 રહ્યો. કાલની સરખામણીએ આજે ₹30નો ફેરફાર જોવા મળ્યો. 8 ગ્રામ સોનાનો ભાવ ₹53,280 રહ્યો. કાલની સરખામણીએ આજે ₹240નો ફેરફાર જોવા મળ્યો છે. 10 ગ્રામ સોનાનો ભાવ ₹66,600 રહ્યો. કાલની સરખામણીએ આજે ₹300નો ફેરફાર જોવા મળ્યો છે. 100 ગ્રામ સોનાનો ભાવ ₹6,66,000 રહ્યો. કાલની સરખામણીએ આજે ₹3,000નો ફેરફાર જોવા મળ્યો છે. 24 કેરેટના સોનાનો ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ ₹7,265 રહ્યો. કાલની સરખામણીએ આજે 33નો ફેરફાર જોવા મળ્યો છે. 8 ગ્રામ સોનાનો ભાવ ₹58,120 રહ્યો. કાલની સરખામણીએ આજે ₹264નો ફેરફાર જોવા મળ્યો છે. 24 કેરેટના સોનાનો ભાવમાં જોઈએ તો 10 ગ્રામ સોનાનો ભાવ ₹72,650 રહ્યો. કાલની સરખામણીએ આજે ₹330નો ફેરફાર જોવા મળ્યો છે. 100 ગ્રામ સોનાનો ભાવ ₹7,26,500 રહ્યો. કાલની સરખામણીએ આજે ₹3,300નો ફેરફાર જોવા મળ્યો છે. સમાચારમાં આગળ જોઈએ તો આજના ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ ₹84 રહ્યો. કાલની સરખામણીએ આજે ₹0નો ફેરફાર જોવા મળ્યો છે. 8 ગ્રામ ચાંદીનો ભાવ ₹672 રહ્યો. કાલની સરખામણીએ આજે 0નો ફેરફાર જોવા મળી રહ્યો છે. 10 ગ્રામ ચાંદીનો ભાવ ₹840 રહ્યો. કાલની સરખામણીએ આજે ₹0નો ફેરફાર જોવા મળ્યો છે. 100 ગ્રામ ચાંદીનો ભાવ ₹8,400 રહ્યો. કાલની સરખામણીએ આજે ₹0નો ફેરફાર જોવા મળ્યો છે. 1 કેજી ચાંદીનો ભાવ ₹84,000 રહ્યો. કાલની સરખામણીએ આજે ₹0નો ફેરફાર જોવા મળ્યો છે. આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે.